કેટલાઓ જન્મના તમારા ને મારા આપણા બધાના પુણ્ય તપે, સુકૃત એટલે પુણ્ય તપે ને ત્યારે સાચો ભક્ત થવાય, નહીં તો વાતોમાં વહી બહુધા જીવન જાય. તમે નું આપણે બધા મોટી મોટી વાતો કરીએ, પરંતુ એ જો આચરણમાં ન હોય. અમારા ગુરુજી એવું કહેતા કે સવામણની શિખામણ કરતા પાસેરનું આચરણનું એંધાણ હોવું જોઈએ. લોકને સવામણની શિખામણ આપીએ એના કરતા પાસેર આપણા જીવનમાં પણ આચરણ કરીએ ને તો આપણું જીવન સુધરે. મારા ગુરુજી અમારા દેશમાં એવું બોલ્યા છે પૂજ્ય બાપજી કે બરફ ઉપર હંમેશા, માથા ઉપર હંમેશા બરફ રાખવો અને ગરમી હાથ પગમાં પ્રગટાવવી. આજની પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. આજે હાથ પગ ઠંડા થઈ ગયા અને માથા બધાના ગરમ થઈ ગયા. વાત વાતમાં ગુસ્સો, વાત વાતમાં ક્રોધ, એટલે ભક્ત થવું બહુ અઘરું છે. આ પ્રતાપભાનુ ભગવાનનો ભક્ત હતો, દાન ધર્મ પૂજા પાઠ બહુ કરતો, પરંતુ એ બળવાન પણ હતો ને, એટલે ઘણા બધા રાજાને પરાસ્ત કરેલા. એમાંનો આ કપટમુનિ, આ કપટમુનિ વેશ બદલી અને જંગલમાં રહેતો હતો. ત્યાં કાલકેતુ માયાવી હતો, એટલે શુકરનું રૂપને ધારણ કરી અને એ પ્રતાપભાનુ જંગલમાં ગયો શિકાર કરવા. ત્યારે એની સામે આવ્યો અને એનું શુકર એટલે સુવરના રૂપનું દર્શન કરતા એમ કહેવાય એને મારવા માટે પ્રતાપભાનુ દોડ્યો ને ત્યાં જ આ કપટમુનિના આશ્રમમાં પહોંચ્યો ને કપટમુનિએ કહ્યું કે જો તારે હજી નામના મેળવવી હોય, હજી આ સમગ્ર વિશ્વને જીતવું હોય ને તો તું એક કામ કર, બ્રાહ્મણોનો ભોજ કરાવ, બ્રાહ્મણોને જમાડ. બ્રાહ્મણોને જમાડશે તો જ બ્રાહ્મણને ગાયની સેવા કરશે તો તારું કલ્યાણ થશે. આમ કરીને એને વાત તો સાચી કરી કપટમુનિએ, પરંતુ આમાં એને કપટ એ રાખ્યો. કપટમુનિએ માયાથી કાલકેતુના માધ્યમથી એના રસોઈ ઘરમાં પ્રવેશ કર્યો અને એનો જે રસોઈયો હતો એને માયાથી મૂર્છિત કરીને બદલી લીધો અને પછી પોતે એનો શ્વાંગ રચી અને રસોઈ બનાવીને એની અંદર માંસ રાંધી અને પીરસ્યું. આકાશવાણી થઈ, બ્રાહ્મણો બધા ઊભા થયા અને બ્રાહ્મણો, આકાશવાણીએ કહ્યું કે બ્રાહ્મણો આ ભોજ જમશો નહીં, કારણ કે આની અંદર માંસ રંધાયું છે. બ્રાહ્મણો ઊભા થઈ ગયા અને એ બ્રાહ્મણોએ ઊભા થઈ અને પ્રતાપભાનુને શ્રાપ આપ્યો છે. પ્રતાપભાનુની આમાં કોઈ ભૂલ નથી, પરંતુ એની એક જ લોકેશના, એને લોકો મારી અંદરમાં આવે, લોકો મારા તાબે થાય, એવું એને ઈચ્છા પ્રબળ હતી. એ ઈચ્છાને કારણે દુખી થયો. યાજ્ઞવલ્કજી પોતે આ વાત ભરદ્વાજ મુનિને કહે છે. બોલે વિપ્ર શકોપતબ નહીં કछु કિન્હ વિચાર જાય નિશાચર હો નૃપ મૂઢ સહિત પરિવાર. બ્રાહ્મણોએ ક્રોધમાં આવી અને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર શ્રાપ આપી દીધો કે હે મૂઢ, જા મેં તને શ્રાપ આપીએ કે તું તારા પરિવારની સાથે નિશાચર બનશે. નિશાચર એટલે રાક્ષસ બનશે, આવો શ્રાપ મળ્યો. અને એ જ પ્રતાપભાનુ બીજા જન્મની અંદર રાવણ થયો છે. એનો જે ભાઈ હતો અરિમર્દન, એ અરિમર્દન કુંભકર્ણ બન્યો છે. અને એનો જે મંત્રી હતો ધર્મરુચિ, એ વિભીષણ બન્યો છે. આમ શ્રાપના કારણે એ પોતે રાક્ષસ બન્યો છે. આ કથા ભરદ્વાજ મુનિને યાજ્ઞવલ્કજી કહે છે. ભરદ્વાજ સુनु જાવી જબ હોઈ વિધાતા
ધોરી મેરું સમ જનક જમ તાહી વ્યાલ સમદામ. યાજ્ઞવલ્ક્યજી મહારાજ ભરદ્વાજ મુનિને કહે છે કે જ્યારે એમ કહેવાય કે વિધાતા એટલે કે પરમાત્મા રુષ્ટ થાય ને ત્યારે ધૂરી એટલે કે ધૂળ પણ સુમેરુ પર્વત જેવી કષ્ટ આપવા વાળી બને અને દોરડું પણ સર્પની જેમ ડંખ મારે. સાહેબ ભાગ્યનો પલટો થાય ને ત્યારે રાજા હોય ને એ પણ રંક બની જાય. યાજ્ઞવલ્ક્યજી આવું જ કહે છે કે આ પ્રતાપ ભાનુનું જીવન એવું થયું કે એ રાક્ષસ કુળમાં જન્મ્યો. વિધાતાની લેખીની ને કોઈ પલટાવી શકતું નથી. સાહેબ એટલા માટે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું કહેતા કે ભવિષ્યને તમે જોઈ શકવાના નથી એટલે ભવિષ્યની ચિંતા કરવી નહીં. ભૂતકાળને તમે સુધારી શકવાના નથી. જે થઈ ગયું છે એને તમે આપણે સુધારી શકીએ ખરા. કાલે જે થઈ ગયું છે પાછું આપણે આજે એક દિવસ પ્લસ કરી શકીએ ખરા. 9 દિવસની જ કથા છે ને, એમાં કશું ન થાય. દિવસ નીકળી ગયો, બીત ગઈ સો બાત ગઈ. જે વીતી ગયું છે એ પાછું પ્રાપ્ત થવાનું નથી. એવી જ રીતે વિધાતાની લેખીને કોઈ બદલી શકતું નથી. અબ્દુલ કલામ એવું કહેતા કે ભૂતકાળને તમે સુધારી ન શકો, ભવિષ્યની ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી, પરંતુ એક કામ કરવું, વર્તમાનને સુધારી લેવું. જેનો વર્તમાન સુધર્યો એનું ભૂતકાળ એ વર્તમાન, આજનો વર્તમાન, કાલનો કાલે આજનો દિવસ એ કાલે આપણે આવીશું ત્યારે આજનો ભૂતકાળ બનવાનો. અને જો આપણે વર્તમાનને સુધારીશું ને તો એમ કહેવાય કે રોજનું વર્તમાન આપણું સારું થશે એટલે ભૂત અને ભવિષ્ય બેઉ સારું થઈ જાય.